રાષ્ટ્રીય પદયાત્રાનું નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઉષ્માસભર કરાયું સ્વાગત। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે હાથોમાં તિરંગા, ચહેરાઓ પર હર્ષભેર સ્મિત સાથે પ્રચંડ જનમેદની, રંગબેરંગી ફૂલોની વર્ષા, દેશભક્તિના ગીતો, ઢોલ નગારાની ધ્વનિ, તીર કામઠા સાથે પરંપરાગત વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા લોકનૃત્યોના પ્રસ્તુતિ વચ્ચે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો લઈને આગળ વધી રહેલી રાષ્ટ્રીય યુનિટી માર્ચનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી ભવ્ય રીતે ઉજવાઈ રહી છે। ત્યારે સરદારની જન્મભૂમિ કરમસદથી પ્રારંભાયેલી આ પદયાત્રા તથા પદયાત્રિકોનું પ્રચંડ જનમેદનીએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરીને દેશની એકતા અને અખંડિતતાનો પ્રેરક સંદેશ પાઠવ્યો હતો। આ પદયાત્રા પોઈચાથી પ્રસ્થાન કરી નરખડી, જેસલપુર, બીડ, રસેલા, ભદામ થઈને રાજપીપળા ખાતે પહોંચી હતી। પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ અને જય સરદારના નારા સાથે આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે તારીખ 6 ડિસેમ્બરે પહોંચશે। આ પ્રસંગે આસપાસના ગામોના સરપંચો, આગેવાનો તથા સ્થાનિક નાગરિકો દ્વારા રાષ્ટ્રીય પદયાત્રાનું અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।